સુરતના બેસ્તાન પોલીસની અનોખી સ્વચ્છતા પહેલ જોવા મળી। પોલીસ અને મનપાએ મળીને સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે। બેસ્તાન પીઆઈ સહિત પોલીસ સ્ટાફે શ્રમદાન કર્યું છે। ગલીઓ અને જાહેર સ્થળોએ હાથ જે છે તેમના સફાઈ હાથ ધરાઈ છે, જ્યારે પોલીસે આખા વિસ્તારને પોતાનું ઘર સમજી અને સફાઈ અભિયાન હાથ ધર્યું। સ્વચ્છતા માટે બેસ્તાન પોલીસની પ્રશંસનીય કામગીરી પણ જોવા મળી છે। સુરતમાં પોલીસ પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને સ્વચ્છ સ્વસ્થ અને શહેરનો પોલીસનો સંદેશ હોવાની વાત છે। તાજેતરમાં જ આપણે હમણાં જોયું છે, સુરતની અંદર વરસેલા વરસાદે તબાહી મચાવી, લોકોના ઘરોમાં પાણી ઘુસાડ્યા, ગંદકી ચારે બાજુ ફેલાવી। ત્યાંના સૌથી પહેલા અભિનંદન આપવા છે મારે। ન્યૂઝરૂમ ગુજરાત એ સૌથી પહેલા અભિનંદન સુરત મહાનગરપાલિકાના જે કામદારો છે, જે સફાઈ કર્મચારીઓ છે તેને આપે છે, અને બીજા સૌથી મોટા અભિનંદન બેસ્તાન પોલીસ અને એમના અધિકારીઓને મારે આપવા છે, કારણ કે એમને આ કામગીરી કરી છે। બાકી પોતાનું પોલીસ સ્ટેશન સાફ સુથરું રાખે, આજુબાજુના વિસ્તારમાં જે થવાનું થાય એને પોલીસ કહેવાય। પોલીસ પ્રજાનો મિત્ર, અને પ્રજા સાથે મળીને જો પોલીસ રહે અને સ્વચ્છ સુરત, સ્વચ્છ બેસ્તાનનો સંદેશ આપે, એ પોલીસ જો હોય ને તો અહીંયા એ ખાખી વર્દી દેખાય આવી છે। આવા કામ કરે ને ત્યારે આપણને વખાણવાના મન થાય, એમના સારા કામોને લોકો સુધી પહોંચાડવાનું મન થાય કે નહીં, જો પોલીસ હોય ને તો આવી ભાઈ કે જે સફાઈ અભિયાનમાં પણ ભલે ગમે ત્યારે કોઈ એવો ખૂંખાર આરોપી હોય ત્યારે દંડો તો પકડવો જ પડે, પણ જ્યારે સ્વચ્છતાની વાત આવે, સ્વચ્છ થવાની વાત આવે તો એ દંડાની જગ્યાએ સાવરણો પણ પકડે છે આ ગુજરાતની પોલીસ। આજરોજ બેસ્તાન પોલીસ વિસ્તારના સંજયનગર સોસાયટીમાં કોર્પોરેશન સાથે રહીને જે સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે, જે પૂરના લીધે એની સમીક્ષા કરવામાં આવી। મોટા પ્રમાણમાં સાફ સફાઈ થઈ ગઈ છે અને હજુ પણ કોર્પોરેશન દિવસ રાત સફાઈ ચાલુ છે। ઉપરાંત આ એક લર્નિંગ લેસન લઈને આમાં ભવિષ્યમાં આવો બનાવ બને તો શું કરી શકાય તે બાબતે લોકલ આગેવાનોના અભિપ્રાય લીધા। પ્લસ આ વિસ્તારના જે લોકો પોતાનો વાલા સ્વયં ગુમાયા છે એ લોકોની મુલાકાત કરવામાં આવી, એ લોકો પાસેથી અભિપ્રાય મેળવ્યા, એમને સાંત્વના આપવામાં આવી, અને ખાસ કરીને જે સફાઈ ઝુંબેશ છે એ આવી રીતે ચાલુ રહે જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।